जय माताजी। आज रोज अमे समस्त जातपर बारिया परिवार वती बधा परिवारना चामुंडा माताजीना मंदिरे भेगा थई अने आजथी 2 महीना पहला जे मंदिरमां चोरी थयेलाना मुद्दे તેમજ અમારી જે જમીન માગણી જે છે જમીન રેગ્યુલરાઇઝ કરવા માટેની જે માગણીના મુદ્દા હતા એવા 2 મુદ્દા માટે અમે સમસ્ત જાતપર બારિયા પરિવાર જાતપર મંદિરે ભેગા થઈ અને વિશાળ સંખ્યામાં એક સભા કરી અને દાઠા પોલીસ સ્ટેશનમાં એક આવેદનપત્ર અને રેલીનું આયોજન કરેલ। આ રેલીની અંદર દાઠા સુધી અમે વિશાળ સંખ્યામાં આવી અને દાઠા પોલીસ સ્ટેશનમાં બેસી અને પોલીસ સ્ટેશનમાં આવી અને અધિકારીઓ સાથે વાત કરી। એક વાર તો અમે 2 કલાક ધરણા ઉપર બેસી જાવીને પછી પોલીસ સાથે વાત કરીને પોલીસે અમને આશ્વાસન અને લેખિતમાં ખાતરી આપી કે તમારી જે દાઠા જાતપરની જે ચોરી થયેલ છે એના માટે સ્પેશિયલ ટીમ રચવામાં આવશે અને ટીમ રચ્યા પછી એની સ્પેશિયલ તપાસ કરવામાં આવશે। જેમ પણ તાત્કાલિક વહેલા નિર્ણય આવશે એવો અમને આશ્વાસન ને ખાતરી આપી છે। તેમ છતાં અમે પણ પોલીસ તંત્ર અને સરકારને એક વિનંતી કરી છે, જો તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે, ચોર પકડવામાં નહીં આવે, અમારી જે મુદ્દામાલ અમને કબજા પાછો નહીં મળવામાં આવે તો આગામી દિવસોમાં મેં આજથી 1 મહિના દિવસ પછી એટલે કે 13/5 તારીખ 13/5/2026 ના રોજ ત્યાં સુધીમાં જો કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો પ્રથમવાર હું મારી સાથે 100 યુવાનો ટીમ રાખીને દાઠા પોલીસ સ્ટેશનમાં આવી અને આત્મવિલોપનની પણ અમે ચીમકી આપેલી છે। ત્યારબાદ આ આત્મવિલોપન ચીમકી કર્યા પછી પણ જો નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિશાળ સંખ્યામાં માતા બહેનો ભાઈઓ સાથે રાખી અને જેલ ભરો આંદોલન પણ કરવામાં આવશે એવા કાર્યક્રમ આપી અને આજે અમે શાંતિથી રેલી યોજી અને સરકારને વિનંતી કરી છે અને જો સરકાર નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં સરકારનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે। જય માતાજી। જય માતાજી।